મહેસાણામાં કડી તાલુકાના રાજપુર ગામમાં મુસ્લિમપરા વિસ્તારમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવવાની ફરિયાદ ઉઠી છે। ખેડૂત અનવર મિયા કુરેશીના ખેતરમાં ટ્યુબવેલમાંથી લાલ પાણી આવે છે અને ખેતરના ટ્યુબવેલમાં પાણીનો આજુબાજુનો 40 પરિવાર પીવા માટે પણ ઉપયોગ કરે છે। નજીકમાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા જમીનમાં દૂષિત પાણી ઉતારવાના કારણે સ્થિતિ સર્જાઈ હોવાનું અત્યારે અનુમાન છે। સ્થાનિક પીએચસીના તબીબે આ પાણીથી ચામડીના અને અન્ય રોગનું પ્રમાણ વધ્યું હોવાનું પણ નિવેદન આપ્યું છે। જો કે આ મામલે હવે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ફરિયાદ કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, કેટલા સમયથી આ પ્રકારે લાલ પાણી આવી રહ્યું છે? લોકોની કયા પ્રકારની મુશ્કેલી? મહેસાણાના કડી તાલુકાના રાજપુર ગામની આ ઘટના છે કે જ્યાં આસપાસમાં આવેલા 10 થી વધુ બોર ઉપર આ રીતે લાલ પાણી આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો બોર હાલમાં ચાલુ છે। જે બોરમાં જે અંદરથી પાણી આવી રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું છે। આ રીતે પાણી આવે છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કઈ રીતે પાણી કેમિકલ પાણી આવી રહ્યું છે તેવું દ્રશ્યમાં પણ જોવાઈ રહ્યું છે। આ રીતે ક્યાંક ને ક્યાંક જે પાણી છે લોકોના જે ખેડૂત છે તેના ખેતરમાં પિયત માટે જાય છે। લોકો તેનાથી પીવાનો ઉપયોગ કરે છે કારણ કે જે રીતે અહીંયા પરિસ્થિતિ સમજી શકો છો આ પાણી છે જે હાલમાં ખેતરમાં પિયત માટે જાય છે। સવાલ એ થશે કે પિયતમાં જતું પાણીમાં કેમિકલ હોય તો તે ખેતરનો પાક કઈ રીતે પાકતો હશે। અહીંયા મારી સાથે સ્થાનિક લોકો છે તેમનાથી વાત કરીશું। કુરેશીભાઈ, કેટલા સમયથી આ સમસ્યા છે અને જીપીસીબીના અધિકારીઓ શું કહે છે? આ સમસ્યા અમારે 10 વર્ષથી છે અને 10 વર્ષથી અમારા બોરમાં પાણી આવવાનું ચાલુ થયું 2 વર્ષથી। 6 મહિનાથી થોડું ડલ પડ્યું, હમણાં વધુ ડલ પડ્યું। લાલ કલરનું પાણી હમણાંથી ખૂબ દેખાવા માંડ્યું। એટલે અમે જીપીસીબીમાં મેલ કર્યો, મહેસાણા મેલ કર્યું, મહેસાણા કલેક્ટર શ્રી સાહેબશ્રીને મેલ કર્યો અને એક સીએમ ઓફિસ મેલ કર્યું। એટલે અમને સરકાર ઉપર ખૂબ વિશ્વાસ અને ખૂબ ભરોસો છે, સરકાર અમને આનો ન્યાય આપશે। આ પાણી ક્યાંથી આવે છે? આ કેમિકલ ક્યાંથી આવે છે? શું માનો છો? આ ખરેખર આ શું છે? લાલ પાણી આવે? લાલ પાણી સર અમારા ગામમાં 25 થી 27 ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને એ ઇન્ડસ્ટ્રી દ્વારા અમારું માનવું એવું છે અને અમારા અમુક માણસે એવું જોયેલું બી ખરી કે આ લોકો ભૂગર્ભમાં બોર બનાવી અને પાણીની અંદર ઉતારે છે। પણ એનાથી સર આજે અમારા નહીં હોય તો 18 થી 20 બોર આજુબાજુમાં બધામાં લાલ પાણીની એવી સમસ્યા છે રાજપુરમાં। પણ આનાથી સર કેન્સરના કેસો વધવાનું ચાલુ થઈ ગયા। બીજું, આનાથી ચામડીના રોગો, ખરજવા જેવી ભયંકર બીમારીઓ ચાલુ થઈ ગઈ। આજ અમારા પશુપાલન અમે પાણી પીવરાઈએ, આ ગંદુ પાણી, આ કેમિકલવાળું પાણીથી સર એ પછી ભેંસનું દૂધ અમારે ખાવાનું। આ પાણીથી સર અમારે ખેતરનું પાકમાં બી ઘણું બધું નુકસાન થતું હોય છે। એટલે સર કે ઘણી બધી મોટી બીમારીઓથી સર આજે અમારા ગામ એમ માનો તો 15 થી 20 હજારની પોપ્યુલેશન હશે સર। આજે એ આખું ગામ સર હેરાન છે આ પાણીથી। તંત્ર કોઈ એક્શન લેતું નથી અને મારા બાજુમાં મહેમૂદ મિયા કુરેશીનું બોર આવેલું છે। એમને લગભગ 6 થી 7 વર્ષથી આ સમસ્યા છે। અમારા અહીંથી બી ઘણી વખત સેમ્પલ લઈ ગયા, તંત્ર સેમ્પલ લઈ જાય છે, કંપનીમાં જઈને શું વાત કરે શું નથી કરતા, પાછું એનું કોઈ નિકાલ, એનું કોઈ રસ્તો અમને મળતો નથી સર। અમે ન્યાય માટે ઘણી કોશિશ કરી પણ અમને હજુ સુધી કોઈ ન્યાય નથી મળ્યો। તો આ રીતે પરિસ્થિતિ છે ગામ લોકોની, કારણ કે જે રીતે અહીંયા કેમિકલ યુક્ત પાણી આવવાનું ગામ લોકોનો આક્ષેપ છે। ક્યાંક ને ક્યાંક તેમને તેના કારણે ચામડીના રોગો થાય છે, વિવિધ રોગોનો ભોગ પણ ગામ લોકો બની છે। ખુદ અહીંના જે આરોગ્ય અધિકારી છે તેમને પણ દાવો કર્યો છે કે આ પાણીના કારણે અનેક ચામડીના રોગો પણ લોકોને થયા છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હાલ તો લોકો આ જે કેમિકલ વાળું પાણી પી રહ્યા છે એને લઈ અનેક સવાલ પણ થઈ રહ્યા છે। તેમનું કહેવું છે કે પ્રશાસન તરફથી અને અહીં સેમ્પલ લેવામાં આવે છે પરંતુ કાર્યવાહીના નામ પર શૂન્ય છે।